Hello students, sixth number chapter that is called triangles. Your new chapter. We are going to start triangles. You have one 4-mark question. Mostly 90% they'll ask theorem and one 2-mark question. So today the first introduction topic is similarity and congruence. Okay, you have studied this in standard 9, similarity and congruence, chapter number 4 or 5, Euclid's geometry. So today we are going to see the difference between similarity and congruence. So what is called similar and what is called congruence? So similarity, the definition of similarity, if two or more figures or shape of two or more figure have same shape but different size is called similar figures. Okay. For congruence, if two or more figures have same shape and same size, called congruent figures, and that is called congruence between figures. So as an example, 2 square, this is 2 centimeter side square, this is 4 centimeter side square. Example, congruent. This is 2 centimeter side square and this is 2 centimeter side square. નામ તમે કઈ બી આપી શકો, you can give any name. જો શું કહેવા માંગે છે, if two or more figure have same shape but different size is called similar figures. તો similarity માં શું હોય, shape same હોય, છે બંને square but size different, બરાબર, that is similarity between two or more figures. વધારે ફિગર કરો તો બી એ રીતે 4-5 સ્ક્વેર તમે ડ્રો કરી દો અને બધાની સાઈઝ અલગ અલગ છે તો એ સિમિલર છે. કેમ? બીકોઝ શેપ સેમ છે બટ સાઈઝ અલગ અલગ છે. કોંગ્રુઅન્સ માટે શું કહે છે કે કોંગ્રુઅન્સ ક્યારે થાય, બે ફિગર વચ્ચે. તો બરાબર, if two or more figures have same shape and same size, જો સ્ક્વેર હોય તો બંને સ્ક્વેર હોવા જોઈએ, 3 હોય તો 3 સ્ક્વેર હોવા જોઈએ, અને બંને ફિગરનો શેપ બી સેમ હોવો જોઈએ. જો એક સ્ક્વેર છે તો બીજો બી સ્ક્વેર હોવો જોઈએ, અને બંનેની સાઈઝ બી સેમ હોવી જોઈએ. સાઈઝ એટલે જો આ 2 સેન્ટીમીટરનું હોય તો આ બી 2 સેન્ટીમીટરનો સ્ક્વેર જ હોવો જોઈએ. અમારે આ કહેવાની તો જરૂર નથી તમને કે સ્ક્વેરમાં ઓલ સાઈડ ઇક્વલ હોય, બરાબર, ધેટ યુ નો. સો અહીંયા કઈ રીતે તમે ધ્યાન રાખશો કે શેપ એન્ડ સાઈઝ બંને સેમ હોવી જોઈએ જેટલી બી ફિગર હોય તેમાં, તો એ કોંગ્રુઅન્સ બને. બટ સિમિલારિટીમાં શું છે, સિમિલારિટીમાં શેપ સેમ હોવો જોઈએ, સાઈઝ અલગ અલગ હોય તો ચાલે, બરાબર. એટલે જે ફિગર કોંગ્રુઅન્સ થશે ને તેની અંદર સિમિલારિટી તો આવી જ જશે, કારણ કે સિમિલારિટીની એક જ કેરેક્ટરિસ્ટિક છે, શું કે ઓન્લી શેપ સેમ, સાઈઝ ડિફરન્ટ. કોંગ્રુઅન્સમાં શું છે, શેપ બી સેમ એન્ડ સાઈઝ બી સેમ. તો શેપ તો સેમ છે જ, ઇટ મીન્સ સિમિલારિટીની કન્ડિશન તો એ ફૂલફિલ કરે જ છે કોંગ્રુઅન્સ, બરાબર. બટ પોતાની એની અલગ કેરેક્ટરિસ્ટિક કઈ છે કે એને સાઈઝ બી સેમ જોઈએ છે, ધેટ ઇઝ વાય એ સિમિલારિટીથી અલગ થઈ જાય છે, બરાબર. એટલે જેટલી બી ફિગર કોંગ્રુઅન્ટ હશે ને, બરાબર, જેટલી બી ફિગર કોંગ્રુઅન્ટ હશે, બે ફિગર જો કોંગ્રુઅન્ટ થતી હશે તો એ સિમિલર તો હશે જ, બટ એની એક્સ્ટ્રા કેરેક્ટરિસ્ટિક શું હશે કે એની સાઈઝ સેમ હશે. સિમિલારિટીમાં શું છે કે ફિગરનો શેપ સેમ હશે બટ એ કોંગ્રુઅન્સની કેરેક્ટરિસ્ટિક ફૂલફિલ નથી કરતી, એ લોકોની સાઈઝ સેમ નથી આવતી. આની અંદર આની કેરેક્ટરિસ્ટિક આવી જાય છે પણ સિમિલારિટીની અંદર આની કેરેક્ટરિસ્ટિક આવતી નથી. ઓકે, થઈ ગયું. ધીસ ઇઝ ધ ડિફરન્સ બિટવીન સિમિલારિટી એન્ડ કોંગ્રુઅન્સ. તો આ તમારો ઇન્ટ્રોડક્શન પાર્ટ હતો. હવે આ જ વસ્તુ સ્ક્વેર છે, ટ્રેપેઝિયમ છે, ટ્રાયેંગલ છે, ઘણી બધી વસ્તુ છે. હવે હું તમને બીજું એક્ઝામ્પલ સમજાવવામાં. જો બે ટ્રાયેંગલ તમને સમજાવું, આ એક ટ્રાયેંગલ ABC અને આ બીજો ટ્રાયેંગલ PQR. ઓકે, બીજો ટોપિક છે પ્રોપોઝન. પ્રોપોઝન કોણ?
હવે આ AB સાઈડ સપોઝ 2 સેન્ટીમીટર છે, આ 4 સેન્ટીમીટર છે, BC 3 છે, QR 6 છે, AC 4 છે અને PR 8 સેન્ટીમીટર છે. એંગલ હું પછી લખું છું. પ્રોપોર્શનનો મીનિંગ શું થાય? આ બે ટ્રાયેંગલની AB સાઈડ એનું પ્રોપોર્શન કોની સાથે લેવું પડે? PQ સાથે. પ્રોપોર્શન એટલે AB નું પ્રોપોર્શન PQ સાથે. તો AB by PQ, AB 2 અને PQ 4. તો this is 2 2s are 4. તો પ્રોપોર્શન 1/2 થાય છે AB ને PQ નું. હવે બીજી બે સાઈડ લો, કરસ્પોન્ડિંગ સાઈડ કહેવાય આને. BC ની કરસ્પોન્ડિંગ સાઈડ કઈ કહેવાય? QR. કારણ કે BC બી બેઝ છે, QR બી બેઝ છે. તો BC નો પ્રોપોર્શન QR સાથે, BC 3 QR 6, 3 2s are 6. તો આ બી 1/2 થશે. હવે AC ની પ્રોપોર્શનલ સાઈડ PR છે, તો AC upon PR, AC 4 અને PR 8, 4 2s are 8. તો AC અને PR નો રેશિયો બી 1/2 થશે. તો આને શું કહેવાય કે ફિગર પ્રોપોર્શનમાં છે. બરાબર? કેમ પ્રોપોર્શનમાં છે? બીકોઝ કરસ્પોન્ડિંગ સાઈડ નો રેશિયો ઇક્વલ છે. તો પ્રોપોર્શનાલિટી એ ક્યારે થાય? કરસ્પોન્ડિંગ જે સાઇડ્સ છે, કરસ્પોન્ડિંગ સાઇડ્સ એનો રેશિયો ઇક્વલ થાય. મેં ફૂલ સેન્ટેન્સ નથી લખેલું કે all corresponding sides have equal ratio, but અહીંયા લખેલું છે corresponding sides ratio equal. બરાબર? એટલે this is maths, this is not English grammar. તમે ઇંગ્લિશ ગ્રામર નથી સ્ટડી કરી રહ્યા, મેથ્સ સ્ટડી કરો છો, એટલે તમને કન્સેપ્ટ ખબર હોવી જોઈએ. તો corresponding sides નો રેશિયો ઇક્વલ હોય. જેમને લખવું હોય ફૂલ સેન્ટેન્સ તે રીતે લખી શકે કે all corresponding sides should have equal ratio. ઓકે, must have equal ratio. હવે બીજી કેરેક્ટરિસ્ટિક એની કે આ પ્રોપોર્શનાલિટીનો બીજું વસ્તુ શું આવે? એની અંદરનો એંગલ સાઈડની સાથે. આ ટ્રાયેંગલનું એક્ઝામ્પલ લઈને સમજાવું છું. હવે આ 60 છે B, તો એનો કરસ્પોન્ડિંગ એંગલ આ બી ઇક્વલ હોવો જોઈએ. સાઈડમાં રેશિયો ઇક્વલ હોવો જોઈએ અને એંગલમાં બંને એંગલ જ ઇક્વલ હોવો જોઈએ. જો સપોઝ આ 60 છે તો આ બી 60. આમ ઇક્વિલેટરલ બતાવું છું એટલે આ 60 અને આ 60. આનો મતલબ શું થાય? કરસ્પોન્ડિંગ એંગલ ઇક્વલ છે અને કરસ્પોન્ડિંગ સાઈડ જે છે તેનું પ્રોપોર્શન ઇક્વલ છે. ઇટ મીન્સ આ બંને ટ્રાયેંગલ કેવા ટ્રાયેંગલ થશે? સિમિલર ટ્રાયેંગલ થશે. અને આમાં સિમિલરિટીની કન્ડિશન બી ફૂલફિલ થાય છે. કઈ? શેપ સેમ છે, સાઈઝ અલગ અલગ છે. બંને ટ્રાયેંગલ છે બટ બંનેની સાઈઝ અલગ અલગ છે. આ 2 3 4 છે, આ 4 6 8 છે. બરાબર? અને બીજું શું ચેક કર્યું અહીંયા? જ્યારે ટ્રાયેંગલ છે તો બીજું પ્રોપોર્શનાલિટી ચેક કરી. કરસ્પોન્ડિંગ સાઈડની પ્રોપોર્શનાલિટી ઇક્વલ છે. પ્રોપોર્શનાલિટી ઇક્વલ હોવી જોઈએ અને અંદરના એંગલ ઇક્વલ હોવો જોઈએ આવા કેસમાં, તો એ સિમિલર થશે. બરાબર? સમજો છો આ શું છે? શેપ સેમ છે. હવે આમાં શું થશે? જો હું એક બી સાઈડ ચેન્જ કરતા ને તો આનો શેપ બદલાઈ જાય. જો આને 5 સેન્ટીમીટર કરું ને તો આ શેપ મોટો થઈ જાય, તો શેપ અલગ અલગ થઈ જાય. સિમિલરિટીમાં શેપ તો સેમ જ હોવા જોઈએ, બરાબર, બટ સાઈઝ અલગ હોવી જોઈએ. સાઈઝ અલગ હોવી જોઈએ એની સાથે શું? જો બે ટ્રાયેંગલની કમ્પેર કરો છો તો એનું પ્રોપોર્શનાલિટી બી ઇક્વલ થવી જોઈએ કરસ્પોન્ડિંગ સાઈડની. તો આ સિમિલરિટીનો જ કન્સેપ્ટ છે પ્રોપોર્શન. પ્રોપોર્શનમાં શું થાય? કરસ્પોન્ડિંગ સાઈડ જે છે તેનો રેશિયો ઇક્વલ થવો જોઈએ. બરાબર? કરસ્પોન્ડિંગ સાઈડ એટલે AC ની કરસ્પોન્ડિંગ આપણે કઈ છે? PQ. તો AC અને PQ, BC QR અને AC PR એનો રેશિયો ઇક્વલ થાય છે. રેશિયો ઇક્વલ થવો જરૂરી છે. પછી રેશિયો ઇક્વલ થાય ઇટ મીન્સ સાઈઝ અલગ અલગ છે બટ શેપ સેમ છે. બરાબર? અને અંદરના એંગલ ઇક્વલ થવો જોઈએ. તો આ સિમિલરિટીની બીજી કન્ડિશન થશે. જ્યારે તમે બે ફિગરની કમ્પેરિઝન કરો ને ત્યારે એની સાઈડનું પ્રોપોર્શન બી ચેક કરવાનું છે. ઓકે? તો પ્રોપોર્શનના બ્રેકેટમાં લખું છું સિમિલરિટીની કન્ડિશન. સિમિલરિટી ઓકે. હવે આપણે આના પરથી આ જેટલો કન્સેપ્ટ સમજ્યા એના પરથી એક્સરસાઇઝ 6.1 પર મૂવ કરીએ. સો એક્સરસાઇઝ 6.1 માં બ્લેન્ક જ છે, બ્લેન્ક્સ કરી લઈએ. जो एक्सरसाइज 6.1 क्वेश्चन 1 पहली ब्लैंक है ऑल सर्कल्स आर ब्लैंक. ऑल सर्कल्स आर ब्लैंक. ऑप्शन में आपेलू है कॉन्ग्रुएंट और सिमिलर. विचारो ऑल स्क्वायर्स आर ब्लैंक. ऑल स्क्वायर्स आर ब्लैंक. ऑल ब्लैंक ट्रायंगल्स आर सिमिलर. ऑल ब्लैंक triangles
are similar. Isosceles option છે અને equilateral. Then fourth blank, that is two polygons of the same number of sides are similar if their corresponding angles are two polygons. બે પોલિગોન ની વાત કરી છે. પોલિગોન એટલે તમને ખબર છે ને, એક કરતા વધારે સાઈડ. પોલિગોન સેમ નંબર ઓફ સાઇડ્સ, બંને પોલિગોન ની સાઈડ નો નંબર સેમ છે. જો આમાં 4 સાઈડ છે તેમાં બી 4 સાઈડ છે. એ સિમિલર ક્યારે થાય? પહેલો કેસ, ટુ પોલિગોન સિમિલર ક્યારે થાય? if their corresponding, જો corresponding word આવે છે, corresponding angles are, corresponding angles અત્યારે જ કરાવી ગયો તમને triangle માં, and corresponding sides are ઓપ્શન માં છે equal and proportional. તો જો પહેલું તો બહુ ઈઝી છે, all circles are, બોલો congruence કે similar? congruence નો મતલબ છે શેપ બી સેમ અને સાઈઝ બી સેમ. તો તમે જેટલા બી સર્કલ જો એ બધાનો શેપ તો સેમ છે. શું બધાની સાઈઝ સેમ છે? બધાની રેડિયસ સેમ હોય છે? નહીં, બધાની રેડિયસ અલગ અલગ હોય છે. સર્કલના શેપ સેમ હોય છે બટ રેડિયસ તો અલગ અલગ હોય છે ને, એટલે સાઈઝ અલગ અલગ હોય છે બટ શેપ સેમ હોય છે. તો સર્કલ કેવું થશે? સિમિલર. ઓલ સ્ક્વેર, તો સ્ક્વેર તમે દુનિયાના કોઈ બી જેટલા બી સ્ક્વેર જો બધાનો શેપ તો સેમ છે બટ બધાની સાઈઝ તો અલગ અલગ છે ને, તો ઓલ સ્ક્વેર્સ આર સિમિલર. ઓલ બ્લેન્ક ટ્રાયેંગલ્સ આર સિમિલર. તો આઇસોસ્કેલસમાં તો બે જ સાઈડ ઇક્વલ હોય, ત્રીજી સાઈડ ઇક્વલ હોતી નથી. બરાબર? આઇસોસ્કેલસ એટલે એવો ટ્રાયેંગલ કે જેની બે સાઈડ ઇક્વલ હોય. ઇક્વિલેટરલ ટ્રાયેંગલ, ઓલ બ્લેન્ક ટ્રાયેંગલ્સ આર સિમિલર. સિમિલર એટલે શેપ સેમ હોવો જોઈએ. આઇસોસ્કેલસ ટ્રાયેંગલમાં એવું બી થઈ શકે આ બેની શેપ, આ બે x અને x આ બંનેની સાઈડ સેમ છે બટ આ y છે. આ બી આઇસોસ્કેલસ થઈ શકે, x અને x છે, આ y છે. તો આમાં શેપ બદલાઈ ગયો, બરાબર? સાઈઝ બી બદલાઈ ગઈ. તો આ તમારું આઇસોસ્કેલસ ટ્રાયેંગલ સિમિલરિટી બી નહીં આપી શકે, કોંગ્રુઅન્સ બી નહીં આપી શકે. બટ ઇક્વિલેટરલ ટ્રાયેંગલ નો મીનિંગ શું થાય કે ત્રણે ત્રણ સાઈડ ઇક્વલ, એટલે આ x અને આ x, તો આ ત્રણે ત્રણ ઇક્વલ હોય અને આ ત્રણે ત્રણ y અને y હોય, તો ઇક્વિલેટરલ ટ્રાયેંગલ નો શેપ કેવો હોય છે? સેમ હોય છે. તો તમે દુનિયાનો કોઈ બી ઇક્વિલેટરલ ટ્રાયેંગલ જોઈ લો, એનો શેપ સેમ હશે બટ આઇસોસ્કેલસ ના શેપ ચેન્જ થઈ શકે છે. બરાબર? તો ઇક્વિલેટરલ ટ્રાયેંગલ્સ કેવા હોય છે? એનો શેપ સેમ હોય છે બટ સાઈઝ અલગ અલગ હોઈ શકે. That is why all equilateral triangles are similar. ચાલો, ટુ પોલિગોન, પોલિગોન એટલે એક કરતા વધારે સાઈડ. અત્યારે આના આગળ જ એક્ઝામ્પલ એક ટ્રાયેંગલમાં લઈને મેં સમજાવ્યો. ધેર કરસ્પોન્ડિંગ એંગલ્સ આર, આપણે બે લીધા હતા આ રીતે, 2 3 અને 4 હતી સાઈડ, અહીંયા 4 6 અને 8 હતું. તો સાઈડનો રેશિયો પ્રોપોર્શનમાં હતો. તો કરસ્પોન્ડિંગ સાઇડ્સ આર એ સિમિલર ક્યારે થાય? જ્યારે કરસ્પોન્ડિંગ સાઇડ્સ પ્રોપોર્શનલ હોય. હવે તો બીજો ટ્રાયેંગલ હતો 4 6 અને 8, મેં તમને અત્યારે આગળ સમજાવી ગયું. તો કરસ્પોન્ડિંગ સાઇડ્સ પ્રોપોર્શનલ હોય અને એંગલ ઇક્વલ હોય. આ 60 તો આ 60 એ રીતે સમજાવ્યું હતું. તો કરસ્પોન્ડિંગ એંગલ્સ કેવા હોય પોલિગોનમાં? ઇક્વલ. ક્યારે? જ્યારે જો પોલિગોન સિમિલર કરવાનું પૂછે તો. ટુ પોલિગોન્સ આર સિમિલર. બે પોલિગોન સિમિલર ક્યારે થાય? એની કન્ડિશન શું છે? તો એમના કરસ્પોન્ડિંગ એંગલ્સ ઇક્વલ હોય અને કરસ્પોન્ડિંગ સાઇડ્સ આ રીતે પ્રોપોર્શનલ હોય. સિમ્પલ. આગળનો ટોપિક હતો. હવે મેં તમને એક હોમવર્ક આપું છું, ઈઝી ક્વેશ્ચન છે. ઇટ ડિપેન્ડ્સ ઓન યુ, તમે કઈ રીતે કરો. નહીં આવડે તો હું લેક્ચરમાં કવર કરાવીશ, બટ લોજિકલ ક્વેશ્ચન છે, મજા આવશે. જો એ લોકોએ શું કીધું છે? ગીવ ટુ ડિફરન્ટ એક્ઝામ્પલ્સ ઓફ પેર ઓફ સિમિલર ફિગર. તો તમારે કોઈ બી બે એક્ઝામ્પલ આપવાના છે સિમિલર ફિગરના. સ્ક્વેર લઈ શકો, ટ્રાયેંગલ, એ તમારા પર છે. સિમિલર ફિગર હોવા જોઈએ બે. અને નોન સિમિલર ફિગર, નોન સિમિલર ફિગર એ બી તમને તમારા પર છે કે બે ફિગર એવા ડ્રો કરો કે જે નોન સિમિલર હોય. સિમિલર એટલે એવા ફિગર કે જે બેનો શેપ સેમ હોય બટ સાઈઝ અલગ હોય. નોન સિમિલર એટલે બંનેનો શેપ બી અલગ, બંનેની સાઈઝ બી અલગ. એવી ખાલી બે ફિગર ડ્રો કરવાની છે. આ સિમિલર ફિગર બે બતાવવાની છે, નોન સિમિલર બે બતાવવાની છે. સિમિલરિટી કોઈ બી બે વચ્ચે કમ્પેર થાય. તો સિમિલર ફિગર કોઈ બી બે વચ્ચેની કમ્પેરિઝન બતાવવાની છે, નોન સિમિલરમાં બી કોઈની બે વચ્ચે. અને લાસ્ટમાં છે ક્વેશ્ચન નંબર 3, સ્ટેટ વેધર ધ ફોલોઇંગ ક્વોડ્રિલેટરલ્સ આર સિમિલર ઓર નોટ. ક્વોડ્રિલેટરલ સિમિલર છે કે નથી એ ચેક કરવાનું છે. આ બે ક્વોડ્રિલેટરલ આપેલા છે, 1.5 1.5 1.5
1.5 3 3 3 3 આ બધા 90 ડિગ્રી. હવે આ બંને પોલીગોન સિમિલર ક્યારે થાય? જ્યારે એની કરસ્પોન્ડિંગ સાઈડનો રેશિયો ઇક્વલ થાય અને ઓલ એંગલ્સ ઇક્વલ થાય. તો આનો રેશિયો આની સાથે, આનો રેશિયો આની સાથે, જો રેશિયો તો ઇક્વલ જ થશે 1.5/3 1.5/3 1.5/3 1.5/3. બટ એંગલ અલગ અલગ છે. આ બધા 90 ડિગ્રી પર છે અને આ 90 ડિગ્રી એંગલ નથી. આ એંગલ ઘટી જાય. 90 ડિગ્રી એટલે સ્ટ્રેટ લાઈન સાથે એંગલ થાય છે. એંગલ અલગ અલગ છે બટ રેશિયો કરસ્પોન્ડિંગ સાઈડનો પ્રોપોર્શનલ છે. તો આ સિમિલરિટી થશે નહીં. સિમિલરિટી ક્યારે થશે? જ્યારે પ્રોપોર્શનલ કરસ્પોન્ડિંગ સાઈડ બી પ્રોપોર્શનલ હોય અને બધા એંગલ્સ ઇક્વલ હોય. તો એંગલ્સ અલગ અલગ થઈ જાય છે, કરસ્પોન્ડિંગ સાઈડ પ્રોપોર્શનલ છે. એ લોકો નહીં ચાલે. બંને કન્ડિશન તમારી ફૂલફિલ થવી જોઈએ, સેટિસ્ફાઈ થવી જોઈએ કે એમની કરસ્પોન્ડિંગ સાઈડનો રેશિયો બી ઇક્વલ થવો જોઈએ અને એંગલ્સ જે છે બરાબર કરસ્પોન્ડિંગ સાઈડ પ્રોપોર્શનલ થવી જોઈએ અને એમના જે એંગલ છે તે ઇક્વલ થવા જોઈએ. બરાબર. તો અહીંયા તમારી 6.1 એક્સરસાઇઝ કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ લેક્ચરથી આપણે 6.2 નો ઇન્ટ્રોડક્શન સ્ટાર્ટ કરીશું. થેન્ક યુ.